વિવિધ પ્રકારના તીર્થમાં ફર્યા. કહે છે છતાં પણ મને ક્યાંય શાંતિ મળી નથી. કારણ શું છે? કલીના ધર્મ મિત્રેણ ધરેયમ બાધિતા ધુના. સમયના પ્રભાવના કારણે થઈ અને ક્યાંય શાંતિ નથી. પ્રિયજનો વિચાર કરો, હજી તો નારદજી તીર્થોમાં જ ફર્યા. કોઈ મહાનગરમાં ગયા હોત તો કેવું વર્ણન કરત? દિલ્હી ગયા હોત, મુંબઈ ગયા હોત, મહાનગરોમાં જો ફર્યા હોત તો ભાગવતમાં આખેનું વર્ણન અલગ હોત. તીર્થ સ્થાનમાં ગયા પણ સમયના કારણે થઈ અને ક્યાંય શાંતિ મળતી નથી. સત્ય નથી, તપ નથી, પવિત્રતા નથી, દયા નથી, દાન નથી. માત્ર ને માત્ર પોતાનું પેટ ભરવા માટે થઈ અને મનુષ્ય પોતાનું જીવન જીવી રહ્યા છે. ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષિણા. મંદમતી થયા છે, મંદ ભાગ્યવાળા થયા છે, પાખંડનો આશ્રય કરવા વાળા થયા છે, દંભ કરનારા થયા છે. દંભ કોને કહેવાય? તો કે જે નથી એનો દેખાવ કરવો, એનું નામ દંભ. અને કલિકાલમાં દંભનું બહુ વધ્યું છે. તરુણી પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાયક. શ્રીમદ ભાગવત કહે છે કે કલિકાલમાં સ્ત્રીઓનું રાજ્ય વધ્યું છે. અને સલાહકાર કોણ છે? શ્રીમદ ભાગવતમાં નારદ મુનિ કહે છે શ્યાલકો બુદ્ધિદાયક. માણસ જે પોતાના ભાઈની સલાહ માને કે ના માને, પોતાના શાળાની સલાહ પેલા માને. કાંઈ પણ ચર્ચા વિચાર કરવો હોય તો એ શાળા પાસે વિનંતી કરે કે આવું કરીએ તો શું થાય. વિવિધ પ્રકારના કલિકાલના દોષ બતાવ્યા છે. કોઈ સિદ્ધ નથી, જ્ઞાની નથી. પણ આ બધેની વચ્ચે પણ જ્યારે યમુનાજીના હું કિનારે આવ્યો ને ત્યારે મેં આશ્ચર્ય જોયું છે. તત્રાશ્ચર્યમ મયા દૃષ્ટમ શ્રૂયતામ તન્મુનીશ્વરઃ. યમુનાજીના કિનારા પર એક તરુણી સ્ત્રી બેઠી છે અને એની પાસે બે વૃદ્ધ પુરુષો બેઠા છે. એમની પાસે જઈને મેં પૂછ્યું, જ્યાં નજીક ગયા છે એ તરુણી સ્ત્રી મને કહે છે ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશન. હે સાધુ મહાત્મા, આપ એક ક્ષણ માટે ઉભા રહો. અહીંયા સંબોધન આપ્યું ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. બે વખત સંબોધન કર્યું, હે મહારાજ, હે મહારાજ, ઉભા રહો. જ્યારે જ્યારે કોઈ પણ વાત ઉપર ભાર મૂકવાનો હોય ને પ્રિયજનો, ત્યારે ત્યાં એક ને એક શબ્દનું બબ્બે વખત ઉચ્ચારણ છે. શ્રીમદ ભાગવતમાં ઘણી જગ્યાએ એક ને એક શબ્દ બે વખત કહે છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. અહીંયા પણ બતાવ્યું સદા સેવ્યા. જે વાત ઉપર ભાર મૂકવાનું હોય ત્યાં બે વખત કહ્યું છે. ઉત્તરાજી પણ ભગવાનના ચરણમાં આવીને રક્ષા માટે કહે છે, ત્યાં પણ કહે પાહી પાહી મહાયોગિન. હે મહાયોગિન, આપ અમારી રક્ષા કરો. એ યુવતી કહે છે, હે સાધુ મહાત્મા, આપ થોડી વાર માટે ઊભા રહો. આપના જેવા મહાપુરુષોનું દર્શન કરતા મનુષ્યનું જીવન છે પવિત્ર થાય છે. આપના જેવા મહાપુરુષોનું જો ભાગ્ય હોય તો દર્શન થાય. ભાગ્યથી જ મહાપુરુષોનો સંગ મળે. સંતવાણીના શબ્દો કહે ને, ભાગ્ય રે મળ્યો મને સાધુ પુરુષનો સંગ. માણસના જીવનમાં એનું સદભાગ્ય હોય ત્યારે એને મહાપુરુષોનો સંગ મળે છે. આપના જેવા મહાપુરુષોના દર્શન થયા છે, મારું ભાગ્ય ખોલ્યું છે. નારદ મુનિએ પ્રશ્ન કર્યા કે હે દેવી, આપ કોણ છો? આપનું દુઃખ શું છે એ બતાવો. એ યુવતી છે પોતાનો પરિચય આપે. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમૌ મે તનયૌ મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે નજરો. અહમ ભક્તિ, હું ભક્તિ છું. અને આ બે વૃદ્ધ પુરુષો છે ને, એ મારા પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય છે. એ કાલના પ્રભાવથી કરીને જર્જરિત થયા છે, સમયના કારણે થઈને જર્જરિત થયા છે. આ મારી આસપાસ જે દેવીઓ મારી સેવા કરે છે
એ કોઈ સામાન્ય સ્ત્રીઓ નથી, પણ ગંગા આદિ તીર્થો છે એ મારી સેવા કર્યા છે. ભક્તિ મહારાણી છે પોતાનો પરિચય આપતા કહે છે, હું ક્યાં ઉત્પન્ન થઈ? દ્રવિડ દેશમાં ઉત્પન્ન થયા, કર્ણાટકમાં પાલન થયું છે, મહારાષ્ટ્રમાં સન્માન પામ્યા, ગુર્જરમાં આવી અને જીર્ણ થયા છે. મહાપુરુષો એવો અર્થ સમજાવે કે ગુજરાતમાં આવી અને ભક્તિ છે એ પરિપક્વ થયા છે, વૃદ્ધત્વને પ્રાપ્ત થયા, પરિપક્વ થયા છે. પણ એ વૃદ્ધત્વમાંથી જ્યારે પુનઃ હું વૃંદાવનની પવિત્ર ભૂમિમાં આવી, યમુનાજીના કિનારા ઉપર આવી અને પુનઃ ભક્તિ છે એ નવ યુવતી થયા છે. પણ આ જ્ઞાન વૈરાગ્ય છે પુનઃ એ વૃદ્ધ જ છે. એટલે હું વિચાર કરું છું જ્ઞાન વૈરાગ્ય કેમ જાગૃત થાય, એની વૃદ્ધાવસ્થા કેમ દૂર થાય, એવો મારા માટે કોઈ ઉપાય બતાવો. નારદ મુનિ કહે છે, હે ભક્તિ, આપ તો ભગવાનના બહુ પ્રિય છો, આપ ચિંતા ન કરો, અવશ્ય ભગવાન આપનો વિષાદ છે દૂર કરશે. દિવ્ય એમને આશ્વસ્ત કર્યા છે. ભક્તિ મહારાણી કહે છે કે આ કલિકાલના કારણે જ, એના પ્રભાવથી જ આવું થાય છે. તો પરીક્ષિત રાજાએ કલિકાલને સ્થાન શું કામ આપ્યું? તો કહે છે કે ભગવાન જ્યારે આ ધરાધામ છોડીને પધાર્યા, કલિકાલનું શાસન એ પરીક્ષિત રાજાના શાસનમાં કલિકાલ એમના શરણમાં આવ્યો. એમાં અનેક દોષ હતા, પણ એ જે અન્ય યુગમાં વિવિધ ઉપાયોથી જે ફલ મળતું હતું, એ કલિકાલમાં માત્ર ભગવાનના કીર્તનથી પ્રાપ્ત થાય છે. એનામાં એક સાર હતો, એટલા માટે પરીક્ષિત રાજાએ એને સ્થાન આપ્યું છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના. બહુ મોટા ઘણા વર્ષો સુધી તપ કરવાથી પણ જે ફલ પ્રાપ્ત ન થાય, જે સમાધિથી ફલ પ્રાપ્ત ન થાય, એ માત્ર ને માત્ર કલિકાલમાં ભગવાન નામ સંકીર્તન કરતા થાય છે. કલિકાલમાં ભગવાનના નામનું કીર્તનનું ખૂબ મહત્વ છે. મનુષ્યનું જીવન અત્યારે સમય એવો છે કે બહુ વિશેષ સમય નથી, કાળનો પ્રભાવ છે, માણસ વ્યસ્ત છે. પણ ભગવાનનું કીર્તન એવું છે જે સહજતાથી માણસ કોઈ પણ રીતે કરી શકે. ઘણા માણસોને પૂછો કે અમારે ભક્તિ તો બહુ કરવી, ભગવાનની સેવા તો બહુ કરવી, પણ સમય નથી. જે બહુ આવું ફરિયાદ કરતા હોય ને સમય નથી, સમય નથી, એને કોરોનાએ બરાબર સમજાવ્યા કે તમારી પાસે કેટલો સમય છે. માણસ જે ઘરમાં પુરાઈ ગયા, દુનિયા બરાબર ચાલી, કાંઈ અટકી ગયું એવું નથી. એટલે આપણા મનમાં એક અભિમાન એવું હોય કે હું હોઉં તો જ બધું ચાલે, તો એવું કાંઈ છે નહીં. જેમ જલ ભરેલું પાત્ર હોય એમાંથી તમે આંગળી ઉઠાવી લ્યો, પાછી જગ્યા બુરાઈ જાય, એમ આ જગત પણ બરાબર ચાલવાનું છે. પણ આ કલિકાલમાં જે પણ માત્ર ભગવદ નામ કીર્તન કરે એને વિશેષ ફલ પ્રાપ્ત થાય છે. સમયના કારણે થઈને આવું થયું છે, આપ ચિંતા ન કરો, આ ભગવાનનું સ્મરણ કરો. ભક્તિ મહારાણી નારદજીના ખૂબ વખાણ કરે છે. એ નારદ મુનિ, આપના સંગના કારણે તો અનેક લોકોનું કલ્યાણ થયું છે. જયતિ જગતિ માયામ યસ્ય કાયાધવસ્તે વચન રચન મેકમ કેવલમ ચાકલય ધ્રુવ પદમપિ યાતો યત કૃપાતો ધ્રુવોયમ સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મિ. હે નારદ મુનિ, આપના એક વચન માત્ર થઈ કયાધુ પુત્ર પ્રહલાદજીએ માયા ઉપર વિજય મેળવ્યો હતો. આપના સત્સંગના કારણે થઈ ધ્રુવજી મહારાજને અવિચલ પ્રાપ્ત થયું છે. આપ તો બ્રહ્માજીના પુત્ર છો, હું આપને પ્રણામ કરું છું. નારદ મુનિ કહેવા લાગ્યા, આપ ચિંતાતુર ન થાઓ, કલિકાલમાં માત્ર ને માત્ર ભક્તિ છે એના દ્વારા જ મનુષ્યનું કલ્યાણ થશે. કલૌ તું કેવલા ભક્તિ બ્રહ્મ સાયુજ્યકારિણી. ભગવાનને સમીપ લઈ જવા માટે થઈ અને ભક્તિ છે એ જ વિશેષ છે. આ કલિકાલ છે એમાં અનેક દોષ છે ભક્તિ મહારાણી, પણ એક મોટો ગુણ પણ છે. અને કલિકાલ સમાન બીજો કોઈ સમય નથી.
દિવ્ય ભગવાનની ભક્તિના મહિમા ગાયો છે. ભગવાનની ભક્તિનું કેટલું મહત્વ છે તો બતાવ્યું. હરિર્હિ સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકાહ. આપણને અનેક પ્રકારના શાસ્ત્ર આવડતા હોય, યોગ આવડતું હોય, પણ એ મનુષ્યના જીવનમાં જો ભક્તિ ન હોય તો એ ભગવાનને બહુ પ્રાપ્ત કરી શકતા નથી. પ્રમાણ શું? તો કે પ્રમાણમ તત્ર ગોપિકાહ. ગોપીજનોએ ખૂબ અભ્યાસ નહોતો કર્યો, પણ પૂર્ણ શ્રદ્ધા ભાવથી ભગવાનની ભક્તિ કરી અને એના માટે થઈ અને એને ભગવાનની પ્રાપ્તિ થઈ છે. નારદ મુનિ વિચારે છે કે આપ તો યુવતી થયા છો, પણ આ જ્ઞાન અને વૈરાગ્યને હું અવશ્ય જાગૃત કરીશ, એના માટે પ્રયત્ન કરીશ. ખૂબ પ્રયત્ન કર્યા છે, વેદ વેદાંતના ઘોષ કર્યા છે. જ્ઞાન વૈરાગ્યના કાન પાસે આવીને મોટે મોટેથી પાઠ કર્યા. શ્રીમદ ભાગવત કહે, મુખમ સંયોજ્ય કરણાંતે શબ્દ મુચ્ચે સમુચ્ચરન. કાન પાસે આવીને મોટે મોટેથી બોલ્યા, હે જ્ઞાન, હે વૈરાગ્ય, આપ જાગૃત થાઓ. બહુ મોટેથી બોલ્યા, થોડા ઊભા થયા, પાછા સુઈ ગયા. આગળ શું કર્યું? વેદ અને વેદાંતના પાઠ કર્યા, ગીતાજીના પાઠ કર્યા. ગીતા પાઠ અને વેદ વેદાંતના પાઠ થયા, ફરી થોડા જાગૃત થયા, પાછા નિદ્રાવસ્થામાં પડી ગયા છે. બહુ પરિશ્રમ કર્યો છે. નારદજીના મનમાં એવું હતું કે જ્ઞાન વૈરાગ્યને હું જાગૃત કરી દઈશ, એના માટે હું પ્રયત્ન કરીશ અને મારા પ્રયત્નથી જાગૃત થઈ જશે. નારદજીના મનમાં આવો સાત્વિક અહંકાર આવ્યો. હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગામડામાં પેલું આ દ્રશ્ય જોયું હોય ને, ગાડું ચાલ્યું જતું હોય, નીચે કૂતરું આવેલું જતું હોય. કૂતરાના મનમાં શું થાય કે આ ગાડું મારા કારણે ચાલે. એને ખબર નથી આ ગાડું ચલાવનાર તો અન્ય કોઈ છે. એમ અહીંયા નારદજીના મનમાં પણ સાત્વિક અહંકાર આવ્યો કે હું આ જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરીશ, પણ એ અહંકારના પ્રભાવથી જ્ઞાન વૈરાગ્ય જાગૃત ન થયા. નારદ મુનિએ શું કર્યું? ચિંતયન નીતિ ગોવિંદમ સ્મારયામાસ ભાર્ગવ. ભગવાનનું સ્મરણ કર્યું. બહુ થાક્યા ને એટલે ભગવાનનું સ્મરણ થયું કે હે પ્રભુ, હવે આપ કંઈક માર્ગ બતાવો. માણસને જેટલી ક્ષમતા હોય એ ક્ષમતા પ્રમાણે એ પ્રયત્ન કરે, પણ સફળતા ન મળે એટલે અંતે એ ભગવાનના ચરણારવિંદમાં વિનંતી કરે. નારદ મુનિએ વિનંતી કરી, તેવામાં આકાશવાણીના દિવ્ય શબ્દો થયા છે કે હે નારદજી, આપ ચિંતા ન કરો, આપ જે પ્રયત્ન કરો છો એ અવશ્ય સફળ થશે. અને એ શેનાથી સફળ થશે? તો કહે છે કે આપ સત્કર્મ કરો. એ તદર્થમ તુ સત્કર્મ સુરર્ષેત્વમ સમાચર તત્તે કર્મા વિધાસ્યન્તિ સાધવઃ સાધુભૂષણા. હે નારદજી, આકાશવાણીના શબ્દો થયા કે આપ સત્કર્મ કરો. પણ આકાશવાણી એમ ન કીધું કે સત્કર્મ એટલે કરવાનું શું. એ કીધું કે આપ મહાપુરુષોના સાનિધ્યમાં જાઓ, એ સાધુ પુરુષો આપને બતાવશે કે સત્કર્મ શું છે. નારદ મુનિ આકાશવાણીને આવા શબ્દો સાંભળી અને ત્યાંથી વિવિધ પ્રકારના તીર્થમાં જાય છે. તીર્થમાં ગયા જે કોઈ પણ મહાપુરુષો મળ્યા એ બધાને વિનંતી કરે, જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટે થઈને શું કરવું પડે. ક્યાંકથી કોઈ આશ્રય પ્રાપ્ત નહીં થયો, બદ્રિકાશ્રમમાં આવ્યા છે. બદ્રિકાશ્રમમાં જેવા આવ્યા એમને સનત કુમારો મળ્યા અને એ સનત કુમારોને વિનંતી કરી કે આપ જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટે થઈને ઉપાય બતાવો. મારા બહુ ભાગ્ય થયા છે કે જેના કારણે થઈ અને આપનો મને સંગ મળ્યો છે. સનત કુમારો કેવા છે? પરિચય આપ્યો. ભવંતઃ યોગિનઃ, આપ તો યોગી પુરુષ છો. બુદ્ધિમંતઃ, બુદ્ધિશાળી છો. બહુશ્રુતઃ, બહુ સાંભળનારા છો. આપણે ત્યાં એક એવી પણ પરંપરા છે પ્રિયજનો, બહુશ્રુત. સંસ્કૃત ભાષાના આપ બધા સત્સંગી છો એટલે આવા શબ્દોના પણ અર્થ જાણીએ. બહુશ્રુતનો અર્થ થાય જે ઘણું બધું સાંભળે એને બહુશ્રુત કહેવાય. એટલે આપણે ત્યાં એવી પરંપરા હોય, એક વ્યક્તિ બોલે, અનેક લોકો સાંભળે. સત્સંગ થાય એમાં શું થાય? એક બોલે અને અનેક છે એ સાંભળે.
આપ તો બહુ શુદ્ધ છો, આપ તો 5 વર્ષના બાળક જેવા દેખાવ છો, પણ છો કેવા? તો કહે છે પૂર્વેશામ અપી પૂર્વજાહા. દેખાવ છો 5 વર્ષના, પણ પૂર્વજો નહીં પૂર્વજો છો. આવા આપ મહાપુરુષો મને પ્રાપ્ત થયા છો. સદા વૈકુંઠમાં રહેવા વાળા છો, હરિ કીર્તનમાં તત્પર છો. કથા માત્રિક જીવિનઃ, જેનાનું જીવન માત્ર એક કથા માટે છે, અને જેના જીવ ઉપર હરિશરણમ 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 એવું જેના મુખ પર સદા સર્વદા ચિંતન છે, એવા આપ છો. હું આપને પ્રણામ કરું છું. સનત કુમારો કહે છે, હે દેવર્ષિ, આપ ચિંતા ન કરો. સત્કર્મ કોને કહેવાય? તો શ્રીમદ ભાગવતમાં અને મહાપુરુષો શાસ્ત્રોમાં અનેક પ્રકારના યજ્ઞ બતાવ્યા. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈ. એ અનેક પ્રકારના યજ્ઞમાં જ્ઞાન યજ્ઞ એ સત્કર્મ છે. જે આકાશવાણી કીધું હતું કે તમે સત્કર્મ કરો, સત્કર્મ મહાપુરુષો સમજાવશે, એટલે સનત કુમારો આવીને બતાવ્યું કે જ્ઞાન યજ્ઞ એ સત્કર્મ છે. જ્ઞાન યજ્ઞમાં પણ શું કરીએ? તો આગળ એની બહુ સ્પષ્ટતા પ્રિયજનો આપી. શ્રીમદ ભાગવતાલાપઃ સતુ ગીતા શુકાદિભિ. એ સત્કર્મ જ્ઞાન યજ્ઞ એટલે શ્રીમદ ભાગવત અને સુખદેવજી મહારાજ જેવા વિરક્તોએ જેનું ગાયન કર્યું છે, એવું દિવ્ય આ ગ્રંથ છે. જે ગ્રંથના કારણે થઈ અને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય છે પરિપુષ્ટ થશે. શ્રીમદ ભાગવત છે, નારદ મુનિ કહેવા લાગ્યા, એ તો વેદ વેદાંતનો સાર છે. તો જે મૂળથી ન થયું એના સારથી કેમ થાય? વેદ વેદાંતનો સાર એ શ્રીમદ ભાગવત છે. સનત કુમારો કહેવા લાગ્યા કે ઘણી વસ્તુ મૂળથી ન થાય, એના સારથી થાય. દીપ પ્રાગટ્ય કરવું હોય તો દૂધથી ના થાય, પણ એનો જે સાર છે, ઘી છે, એનાથી થશે. કોઈ પણ વૃક્ષ છે, એની દરેક ડાળીમાં એનો રસ છે, પણ એ જો પ્રાપ્ત કરવો હોય તો એનો જે સાર એટલે કે ફળ છે, એના દ્વારા એનો રસ પ્રાપ્ત થાય. એમ શ્રીમદ ભાગવત છે એ દરેક શાસ્ત્રનો વેદ વેદાંતનો સાર છે, અને જેના કારણે થઈ અને આપણા જીવનમાં જે મનોરથ છે એ પૂર્ણ થાય. નારદ મુનિ વિચારવા લાગ્યા અને વિનંતી કરવા લાગ્યા કે આપના જેવા મહાપુરુષોનું દર્શન મને ક્યારે થયું? ભાગ્યોદયેન બહુજન મસમર્જિતેન સત્સંગમંચ લભતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુ કૃતમો હમદાંધકાર નાશમ વિદાય હિતદો દયતે વિવેક. મનુષ્યના જીવનમાં ભાગ્યનો ઉદય થાય ત્યારે મહાપુરુષોના દર્શન થાય. પરમ ભાગ્ય થાય ત્યારે એને સત્સંગ મળે છે, અને સત્સંગ દ્વારા એનું અજ્ઞાન છે દૂર થાય છે. નારદ મુનિએ બતાવ્યું કે જ્ઞાન યજ્ઞ તો કરીએ બરાબર, પણ કેવી રીતે કરવો? જ્ઞાન યજ્ઞ ક્યાં કરવો? એની વિધિ શું છે? એ બધું આપ અમને સમજાવો. આવા જ્યારે નારદ મુનિએ પ્રશ્ન કર્યા કે અમને એનું જ્ઞાન આપો, સનત કુમારો કહે છે કે હવે એ જ્ઞાન આજે નહીં આપ્યો, એ તમને બરાબર આવતીકાલે 3:30 વાગે. હે ને? આમ તો બધા અત્યારના આનંદ કરી ઉત્સાહ થશે, પોથયાત્રાથી લઈને જોડાયેલા છે. 6:45 જેવો સમય થાય છે. આવતીકાલે બરાબર 3:30 વાગે એ સનત કુમારો છે આગળની દિવ્ય કથા છે એનું શ્રવણ કરાવશે. આજે તો શોભાયાત્રા ઇત્યાદિ હતું એટલે થોડો સમય એમાં પસાર થયો. આવતીકાલથી આપણો વિનમ્ર પ્રયાસ રહેશે કે 3:30 આસપાસ ભાગવતજીના પૂજન અને આરતી નિરાજન કરીને ત્યાર પછી આગળની કથાનો દિવ્ય ક્રમ ચાલશે. આવો 1-2 મિનિટ માટે ભગવાન નામ સંકીર્તન કરીએ, ત્યાર પછી આરતી થશે, પ્રસાદ વિતરણ કરી અને પછી જે આગળનો ક્રમ હશે એની અહીંથી સૂચના આપવામાં આવશે. આવો 2 મિનિટ માટે ભગવાન નામ સંકીર્તન કરીએ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ,
कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंद लाला 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 हे कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला हे कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंद लाला भज मुरली मनोहर नंद लाला हे भज मुरली मनोहर नंद लाला भज मुरली मनोहर नंद लाला हे कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला हे कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला हे भज मुरली मनोहर नंद लाला 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 हे कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला हे कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला हे कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला हे भज मुरली मनोहर नंद लाला 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 हे कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला हे कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला हे कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला श्री गोवर्धन नाथ की जय श्री गिरिराज धरण की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय श्री वल्लभाधीश की जय श्री द्वारिकाधीश की जय श्री भागवत भगवान की जय श्री मदन मोहन लाल प्यारे की जय श्री ब्रजभूषण लाल प्यारे की जय श्री हरिराय प्यारे की जय श्री वल्लभ राय प्यारे की जय श्री रसार्द्र राय प्यारे की जय श्री प्रेमार्द्र राय प्यारे की जय जनाना सरकार की जय अपने अपने गुरुदेव की जय समस्त वल्लभ कुल परिवार की जय नमः पार्वती पतये हर हर महादेव हर યજમાન પરિવાર આરતી માટે આવી જશો।
કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ ગારા કામણ બહુ કીધા વાલે કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા ઓમ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારે વાલે વૈકુંઠ ઉતારી કાલિય મર્દન કીધા કાલિય મર્દન કીધા ગાયોને ચારી ઓમ જય કાના કાળા ગોવર્ધનને ધાર્યો ટચલી આંગળીએ વાલે ટચલી આંગળીએ ઇન્દ્રનું ગર્વ ઉતાર્યું ઇન્દ્રનું ગર્વ લૂટાવ્યો જય જય ગિરધારી ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે નેતિ વેદ પુકારે નેતી વેદ પુકારે પુનિત શું ગાવે ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા પ્રભુ જય જય કાના કાળા મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા પ્રદક્ષિણા કરું ભાવથી શ્રી ભાગવત ભગવાન વૈકુંઠ વ્રજ સુખ આપજો જય જય શ્રી નંદલાલજી અજ સુખ આપજો જય જય શ્રી નંદલાલજી શ્રી ધ્યાન ધરવું પ્રેમથી રાખી હૃદયમાં લાગણી પ્રદક્ષિણા કરું ભાવથી શ્રી ભાગવત ભગવાનની પ્રદક્ષિણા કરું ભાવથી શ્રી ભાગવત ભગવાનની શ્રી વાક્ય વહેતું વદનથી શોભા અનેરી નયનની શ્રી હાસ્ય વહેતું વદનથી શોભા અનેરી નયનની કરું ભાવથી શ્રી ભાગવત ભગવાનની પ્રદક્ષિણા કરું ભાવથી શ્રી ભાગવત ભગવાનની શ્રી ચરણ સેવું હેતથી અરજી સુનો આદાસની શ્રી ચરણ સેવું હેતથી અરજી સુનો આદાસની પ્રદક્ષિણા કર ભાવથી શ્રી ભાગવત ભગવાનની પૂજન સમર્પિત પથી શ્રી કૃષ્ણ નામ રટણની પ્રદક્ષિણા કરું ભાવથી શ્રી ભાગવત ભગવાનની પ્રદક્ષિણા કર ભાવથી શ્રી ભાગવત ભગવાનની પ્રદક્ષિણા કરું ભાવથી શ્રી ભાગવત ભગવાનની
શ્રી ધ્યાન ધરવું પ્રેમથી રાખી હૃદયમાં લાગણી પ્રદક્ષિણા કરું ભાવથી શ્રી ભાગવત ભગવાનની પ્રદક્ષિણા કરું ભાવથી શ્રી ભાગવત ભગવાનની શ્રી દાસ્ય વહેતું વદનથી શોભા અનેરી નયનની શ્રી હાસ્ય વહેતું વદનથી શોભા અનેરી નયનની પ્રદક્ષિણા કરું ભાવથી શ્રી ભાગવત ભગવાનની પ્રદક્ષિણા કરું ભાવથી શ્રી ભાગવત ભગવાનની શ્રી ચરણ સેવું હેતથી અરજી સુનો આદાસની શ્રી ચરણ સેવું હેતથી અરજી સુણો આદાસની પ્રદક્ષિણા કરું ભાવથી શ્રી ભાગવત ભગવાનની પ્રદક્ષિણા કરું ભાવથી શ્રી ભાગવત ભગવાનની સમર્પિત પુષ્પથી શ્રી કૃષ્ણ નામ રટણની પૂજન સમર્પિત પુષ્પથી શ્રી કૃષ્ણ નામ રટણની પ્રદક્ષિણા કરું ભાવથી શ્રી ભાગવત ભગવાનની પ્રદક્ષિણા કરું ભાવથી શ્રી ભાગવત ભગવાનની મમ જીવનના વેસારથી બસ એક અંતર લાગણી મમ જીવનના હે સારથી બસ એક અંતર લાગણી વૈકુંઠ વ્રજ સુખ આપજો જય જય શ્રી નંદલાલજી વૈકુંઠ વ્રજ સુખ આપજો જય જય શ્રી નંદલાલજી પ્રદક્ષિણા કરું ભાવથી શ્રી ભાગવત ભગવાનની પ્રદક્ષિણા કરું ભાવથી શ્રી ભાગવત ભગવાનની વૈકુંઠ વ્રજ સુખ આપજો જય જય શ્રી નંદલાલજી વૈકુંઠ વ્રજ સુખ આપજો જય જય શ્રી નંદલાલજી શ્રી ધ્યાન ધરવું પ્રેમથી રાખી હૃદયમાં લાગણી શ્રી ધ્યાન ધરવું પ્રેમથી રાખી હૃદયમાં લાગણી પ્રદક્ષિણા કરું ભાવથી શ્રી પ્રદક્ષિણા કરું ભાવથી શ્રી ભાગવત ભગવાનની પ્રદક્ષિણા કરું ભાવથી શ્રી ભાગવત ભગવાનની પ્રદક્ષિણા કરું ભાવથી શ્રી ભાગવત ભગવાનની શ્રી ચરણ સેવું હેતથી અરજી સુનો આદાસની શ્રી ચરણ સેવું હેતથી અરજી સુણો આદાસની પ્રદક્ષિણા કરું ભાવ